નારાયણી નહીં પણ તું તો સાક્ષાત જગદંબા. તારે જે જોઈએ ને એ તું એક નહીં પણ બે માંગે. કઈ કઈએ કહું અત્યારે નહીં, અહીં કઈ જોઈતું નથી, બધું હોય પછી શું લેવાનું. જ્યારે સરસ મજાનું સેલ બેલ આવે, સરસ ઓરિજિનલ ડાયમંડ, એની ઘડાઈ ઓછી હોય અને કોઈ જ્વેલર્સનો સંબંધ હોય, લાવતા આવીએ અને પછી એમનો SMS આવે કે ત્યાંથી પત્ર આવે, પછી જોઈશું. અત્યારે હું ક્ષુલ્લક માગીને શું કરવાનું, છોર્યું જમા પછી લઈશું. બે વરદાન એક નહીં. કઈ કઈ કે સારું મંત્રાએ આ યાદ દેવડાવી. કઈ કઈને ખબર નથી રહી, કઈ કઈ કે છે વાત સાચી, પણ મંત્રા બોલો કોની બુદ્ધિથી ચાલે છે. એક કામ કરો ને, અત્યારે તો બહુ સરસ સમય પાક્યો છે. એક કે ભરતને રાજગાદી, અને બીજું કે રામને 14 વર્ષનો વનવાસ. ઘડીએ પડીએ અવધપતિ કહે છે ને કે મારે તો બધાય બે આંખો મારી જ છે. રામ હોય કે લખન હોય, ભરત હોય કે શત્રુઘ્ન હોય, તો પછી એમાં શું ફેર પડે છે? રામને ગાદીને બદલે ભરતને ગાદી. જો એમ કહેતા હોય મારી બધી આંખો સરખી છે તો કાલે ખબર પડી જાય. મંથરાની આ બુદ્ધિ કઈ કઈને સાવધાન કરે છે. કઈ કઈ તે વખતે કહ્યું સાચી વાત છે મંથરા તારીમાં, પણ બેઠા બેઠા વિચાર જ આ કર્યા કરવાના ને, પછી એની બુદ્ધિ કેટલું કામ કરે. સતત ને સતત, સતત ને સતત, બસ કઈ કઈને કેવી રીતે કાન ભંભેરું એ જ પ્રયત્નમાં. અને સરસ્વતી દેવીની કૃપા, અને જ્યાં આવી વાત કરીને એની સાથે જ કઈ કઈએ કહ્યું બેન બરોબર છે, તમામ અલંકારો રાણીના બધા જ કાઢી નાખ્યા, કબાટમાં ઠેકાણે મૂકી દીધા, માથાના કેસ છૂટા મૂકી દીધા. મહેલની અંદર દીવાબત્તી ના જોયા, અંધારું, ભગવાનના દીવા પણ નથી થયા, અને તો એ સાવ અંધારું. અને એમાંય આ વિચિત્ર દેખાવવાળી મંથરા ત્યાં આખી પાછી થતી હોય, એટલે જાણે કોઈ વપરાયા વગરનું ખંડેર ઘર હોય ને, અને વિચારોની નીતિમત્તાવાળું જીવન હોય, એના ઘેર તમે જશો ને, સુવિધા કોઈ નહીં હોય તો તમને એમ થશે કે 2-3 કલાક ક્યાં નીકળી ગયા ખબર નહીં પડે. અને ક્યાંક ખૂબ ઐશ્વર્ય હશે, લૌકિક ભૌતિક સંપત્તિ ખૂબ હશે, તમામ સુવિધાઓથી શક્તિએ એવો ઘેરાવો લીધો છે. એવું કહેવાય છે કે સાચા સંત અને ભક્તોની ઓરા, એટલે એના જે વાઇબ્રેશન હોય છે, એનો એક આભા પ્રતિભાવ હોય છે, એ એની આગળ પાછળના ગોળ વર્તુળમાં 1 કિલોમીટર સુધી એનો પ્રભાવ પડે છે. અહીંયા આગળ જ્યાં મંથરા બહાર આગી પાછી થાય, અયોધ્યા નરેશ, દશરથ રાજા તો જે સ્વાભાવિકતાથી મહેલમાં આવે એ જ સ્વાભાવિક ભુવનમાં છે. કોપ ભુવનમાં આજે તો દશરથ રાજા કોપ ભુવનમાં, અને તે જ વખતે આપણાથી નારાજ છે. અને મારે કોપ ભુવનમાં આવવું પડે. જય શ્રી કૃષ્ણ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ 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 રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા
નહીં, પણ એને વનવાસ શા માટે? આટલું જ હતું કરી દો ને, બીજું જે જોઈએ તે માંગો. દશરથ રાજાના આવા વચનો સાંભળતા જ કઈ કઈ તો જાણે અગ્નિમાં ઘીની આહુતિ અપાતી હોય ને અગ્નિ પ્રજ્વલિત થાય એમ તે જ વખતે કઈ કઈ બોલી, ના વાતોથી ગાડા નહીં ભરાય, સમય થોડો છે, આજની જ રાત છે, કાલ સવારે તો બે હજુ આવવામાં છે અને 3 વિશેષ વ્યક્તિત્વો આપણી પાસે આવી રહ્યા છે. શાંતિ ભગત જેઓ ભક્ત સમાજના પ્રમુખ છે, એમનો શાલ ઉઠાડીને સન્માન હું કથામાં હાજર રહેવું દરેક કથા સાંભળવી એ સૌભાગ્યનો પ્રતીક છે. जगन्नाथ भगवान की, संत श्री पुनित महाराज की, रामचंद्र भगवान की. અત્યારે કથામાં વિક્ષેપ થાય એવું કોઈ સમય માત્ર ગાળવો બગાડવો નથી. ભગવાન વિનાબેનને ખૂબ બળ આપે, આનાથી વિશેષમાં વિશેષ સારી સારી કથાઓ કરે. એમના પ્રસંગે મને કાયમ માટે યાદ કરે છે એ વિનાબેનનો ખૂબ ખૂબ આભાર. અમારા જગન્નાથ મંદિર માટે એમણે ચોખ્ખું કીધું છે કે ગમે ત્યારે અડધી રાતે वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु सर्वकार्येषु सर्वदा लोकाभिरामं दृढरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. बोलिए श्री गणपति गजानन महाराज की, सद्गुरुदेव की, विश्वेश्वर महादेव की.